આજે 18 વર્ષ બાદ શનિ ચંદ્ર ગ્રહણ દેખાશે। આ 5 રાશિઓના માનવ જીવન પર જોવા મળશે સૌથી વધુ અસર। નમસ્કાર મિત્રો, જય શનિ દેવ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને લાઈક શેર કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શનિદેવ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। શનિના ચંદ્રગ્રહણની આ દુર્લભ ખગોળીય ઘટના 18 વર્ષ પછી બનવા જઈ રહી છે। જે રીતે શનિ તમામ 12 રાશિઓ પર અસર કરે છે, તેવી જ રીતે શનિના ચંદ્રગ્રહણની અસર પણ માનવ જીવન પર જોવા મળશે। તમે શનિના ગોચર અથવા નક્ષત્ર પરિવર્તન વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે શનિના ચંદ્રગ્રહણ વિશે જાણો છો? 24 જુલાઈ 2024ના રોજ શનિના ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો આકાશમાં જોવા મળશે। શનિના ચંદ્રગ્રહણની આ દુર્લભ ખગોળીય ઘટના 18 વર્ષ પછી બનવા જઈ રહી છે। જે રીતે શનિ તમામ 12 રાશિઓ પર અસર કરે છે, તેવી જ રીતે શનિના ચંદ્રગ્રહણની અસર પણ માનવ જીવન પર જોવા મળશે। જ્યોતિષીય ગણતરી મુજબ 5 રાશિઓ શનિના ચંદ્રગ્રહણથી સૌથી વધુ પ્રભાવિત થશે। જાણો, શનિનું ચંદ્રગ્રહણ ક્યારે, ક્યાં અને કયા સમયે દેખાશે અને કઈ રાશિઓને સૌથી વધુ અસર થશે। ક્યારે અને કયા સમયે દેખાશે શનિ ચંદ્રગ્રહણ? જ્યોતિષ અનુસાર શનિ ચંદ્રગ્રહણનો દુર્લભ નજારો 24મી જુલાઈની મોડી રાત્રે 1:30 વાગે જોઈ શકાશે। બપોરે 2:25 વાગે શનિ ચંદ્રની પાછળથી નીકળતો જોવા મળશે। શનિ ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે? ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, ચીન અને જાપાનમાં પણ શનિ ચંદ્રગ્રહણ જોઈ શકાશે। શનિના ચંદ્રગ્રહણની આ ઘટનાને લ્યુનર ઓક્યુલેશન ઓફ સેટર્ન નામ આપવામાં આવ્યું છે। ઓક્ટોબરમાં પણ જોવા મળશે અદ્ભુત નજારો। ખગોળ શાસ્ત્રના જાણકારોના મતે શનિ ચંદ્રગ્રહણની ઘટના નરી આંખે જોઈ શકાશે। 24મી જુલાઈ 2024 પછી આ અદ્ભુત નજારો 14મી ઓક્ટોબર 2024ના રોજ ફરી આકાશમાં
જોવા મળશે. આ 5 રાશિઓને સૌથી વધુ અસર થશે. શનિનું ચંદ્ર ગ્રહણ 5 રાશિઓને સૌથી વધુ અસર કરશે. હાલમાં શનિ કુંભ રાશિમાં વક્રી સ્થિતિમાં છે. શનિ કુંભ રાશિમાં હોવાને કારણે મકર, કુંભ અને મીન રાશિના લોકો શનિની સાડાશક્તિથી પ્રભાવિત થાય છે. કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો માટે શનિ ઢૈયા ચાલી રહી છે. શનિના ચંદ્રગ્રહણની અશુભ અસર શનિ ઢૈયા અને સાડા સાતીથી પીડિત લોકો પર પડશે. હિન્દુ કેલેન્ડર મુજબ 23 થી 25 જુલાઈ સુધી ચંદ્ર શનિની સાથે રહેશે, જેનાથી વિષયોગનો સંયોગ સર્જાશે. આ સમયગાળા દરમિયાન કુંભ, મકર, મીન, કર્ક અને વૃષભ રાશિના લોકોને આર્થિક સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. મુસાફરીમાં મુશ્કેલી શક્ય છે. સફળતા મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. મિત્રો, વિડીયોને લાઈક, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શનિદેવ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી શનિદેવ અને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શનિદેવ, હર હર મહાદેવ.